ગઈકાલે પોરબંદરના વિસાવાડા ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં આ સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલ સભ્યોની મદદ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સભ્યો આવ્યા હતા અને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ગુજરાતના પવિત્ર યાત્રાધામોના દર્શન કરવા નીકળેલા રાજસ્થાનના એક પરિવાર દેવભૂમિ દ્વારકાના દર્શન કરીને સોમનાથ મહાદેવના શરણે કાર મારફતે જતા હતા. ત્યારે પોરબંદર નજીક વિસાવાડા પાસે અકસ્માત નડતા પરિવારના 2 મોભીઓના કરુણ મોત નીપજ્યા હતા અને પરિવારના અન્ય 5 સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારે આ અકસ્માતની જાણ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા તથા જિલ્લા ભાજપના મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ઘાયલ થયેલ 5 દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે ટીમે હોસ્પિટલ પ્રશાસન અને તબીબો સાથે સંકલન સાધ્યું હતું. અકસ્માત બાદની પોલીસ કાર્યવાહી, પંચનામું અને કાગળકામમાં પરિવાર મૂંઝવણમાં હતો, ત્યારે રેડક્રોસની ટીમે તમામ પ્રક્રિયામાં સક્રિયપણે મદદ કરી હતી. તેમજ મૃતક સભ્યોના મૃતદેહને રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવાએ ઉદારતા દાખવીને મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન મોકલી આપવાની તમામ વ્યવસ્થા કરી આપવાની તૈયારી બતાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.